મિત્રો, મારું નામ સંધ્યા છે. હું 21 વર્ષની પંજાબની છોકરી છું. દિલ્હીના એક કોલેજમાં અભ્યાસ કરું છું. મારા કાળા વાળ, કાળી આંખો અને ડાયમંડ આકારના ચહેરા સાથે હું ઘણીવાર લોકોના ધ્યાનમાં આવી જાઉં છું. મિત્રો, વાર્તાની શરૂઆત થાય છે જુલાઈના એક વરસાદી સાંજથી, જ્યારે હું હોસ્ટેલના રૂમમાં મારી મનપસંદ મૂવી જોતી હતી. અચાનક જ મારી સહેલી રાધિકાનો ફોન આવ્યો. તે પોતાના ઘેરે પાછી આવી હતી અને બસ સ્ટેન્ડ પાસે ઊભી હતી અને તેનો મોબાઈલ ખોવાઈ ગયો હતો અને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની હતી. તે એકલી હતી અને તેણે મને સાથ આપવાનું કહ્યું. હું તાત્કાલિક તૈયાર થઈ ગઈ. પીળો ટોપ અને નીલી જીન્સ પહેરી અને એક ઓપન રિક્ષા પકડી. જેમ જેમ રસ્તામાં આગળ વધી વરસાદ શરૂ થયો. પહેલો તો ધીમો ધીમો હતો, પણ થોડી વાર ભારે વરસાદમાં હું ભીંજાઈ ગઈ. મેં રિક્ષાના ડ્રાઈવર ભાઈને એક વૃક્ષ નીચે ઊભા રહેવાનું કહ્યું. ત્યાં ઊભી રહીને હું ઠંડીમાં થથરી રહી હતી. એ રિક્ષાવાળો ભાઈ પણ ત્યાં ઊભો રહ્યો. મેં ધ્યાન આપ્યું કે ભીની ટોપ અને ઠંડીને લીધે મને થોડી અશક્તિ અનુભવી રહી હતી. થોડી વાતચીત થઈ. તેનું નામ લખન હતું. તે BA સુધી ભણેલો અને હાલ વ્યવસાયના અભાવે રિક્ષા ચલાવતો. વાત કરતા કરતા એણે જણાવ્યું કે એ મને કોલેજ નજીક જોઈ ચૂક્યો છે. વાતોમાંથી ખબર પડી કે એ એક સદગત અને સન્માન આપનાર વ્યક્તિ છે. થોડી મજાકભરી વાતો થયા પછી હું સાવધાન રહી. થોડી વાર પછી રાધિકાનો ફરી ફોન આવ્યો. તે પોતાની રીતે બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી. હું પણ ત્યાંથી નીકળી અને તેને મળવા ગઈ. જ્યારે હું પહોંચી ત્યારે લખન પાછો જઈ રહ્યો હતો. મેં જ્યારે જરૂર પડે ત્યારે સંપર્ક કરવા માટે તેનો નંબર લઈ લીધો. રાધિકાએ મને ઠપકો આપ્યો કે મોડું થઈ ગયું. રસ્તામાં તેણે મજાકમાં કહ્યું કે બધું જોઈ લીધું છે. તેને શંકા હતી કે કંઈક ખાસ થયું હશે. હું હસીને ટાળી ગઈ. અમારી વાતચીત મીઠા મજાકથી પૂરી થઈ અને ફરી હોસ્ટેલ તરફ આવી ગયા. હોસ્ટેલ પર પાછા આવીને હું અને રાધિકા નાસ્તો કરીને છત ઉપર થોડી તાજી હવા લેવા માટે ઊભા રહ્યા. વરસાદ અટકી ગયો હતો, પરંતુ વાયુમાં હજી ભેજ અને ઠંડક હતી. રાધિકા મારી તરફ જોઈને સ્મિત સાથે બોલી, સંધ્યા, આજે કંઈક અલગ લાગતું હતું. તું તો સામાન્ય રીતે ખૂબ જ સંભાળીને રહે છે ને? હું હવેથી હસીને બોલી, હા યાર, ક્યારેક પરિસ્થિતિઓ એવા લોકોને મેળવી દે છે જેની કલ્પના પણ ન કરીએ. એ લખન તો ખૂબ જ વાતુડિયો લાગતો હતો, રાધિકાએ કહ્યું. હું પણ એ જ વિચારી રહી હતી. સમજદાર લાગતો હતો. મજાક પણ કરે, પણ રેખા પાર ન કરે. મેં મારી વાતમાં ઉમેર્યું. બીજે દિવસે કોલેજના પહેલા પીરિયડ પછી જ્યારે હું લાઇબ્રેરી જઈ રહી હતી ત્યારે હું લખનને ફરીથી કોલેજ નજીક જોઈ ગઈ. તે રિક્ષા ઉપરથી ઉતરીને એક કપ ચા લઈ રહ્યો હતો. અમારી નજર મળી. તે ધીમેથી હસીને બોલ્યો, સંધ્યાજી, આજે તો તડકો છે, કોઈ છતની જરૂર નહીં પડે. હું પણ હસીને બોલી, હા લખનભાઈ, આજે વરસાદ પણ શરમાઈ ગયો લાગે છે. તે દિવસે માત્ર સ્મિતની આપલે થઈ, પણ એ સ્મિતમાં એક અનોખી ઓળખ, એક સંકેત છુપાયેલો હતો જે કદાચ એક નવી દિશા તરફ લઈ જઈ રહ્યો હતો. અગાઉના દિવસે મળ્યા પછી લખન ફરીથી કોલેજ પાસે 4-5 વાર જોવા મળ્યો. એ હંમેશા ચોક્કસ સમયે ચોક્કસ જગ્યાએ દેખાતો. એના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું.
પણ મારી અંદર અચાનક એક અજાણ્યું ગભરાટ ઊભો થવા લાગ્યો. એક દિવસ મેં મેસેજ કર્યો, હેલો લખન, તું ફરી ફરીને કોલેજ પાસે કેમ જોવામાં આવે છે અને તું ત્યાં હંમેશા કેમ ઊભો રહે છે? તે જવાબ નહોતો આપતો. 2 કલાક પછી એક સંદેશો આવ્યો, કોઈ વાત નથી સંધ્યા, જો હું તને જોઉં ને તો મારો દિન સરસ લાગે છે. જવાબ સામાન્ય હતો, પણ મારી અંદર કંઈક ખટકતું રહ્યું. તે રાત્રે રાધિકા મને લઈ હોસ્ટેલની છત પર ગઈ. એણે મને કહ્યું કે સંધ્યા, તને એ લખન વિશે કંઈક કહું? તું માનીશ નહીં ને? શું થયું? હું ચોંકી ગઈ. એ રિક્ષાવાળો લખન જૂના પત્રકારના રેકર્ડ મુજબ 3 વર્ષ પહેલા કોલેજ પાસે જ કોઈ છોકરીની ખોવાઈ ગયેલાની પૂછપરછ માટે પોલીસે પકડી લીધો હતો. મારી આંખો પહોળી થઈ ગઈ. શું તું શા માટે મને કહી રહી છે? પણ એ વખતે કોઈ પુરાવા નહોતા મળ્યા એટલે છોડી દીધો હતો. પણ એ પછી એ ઘણા વખત સુધી ક્યાંય દેખાયો નહીં. તું એને જે રીતે જોવા છો, એના રૂપથી લઈને વાત કરવા સુધી બધું આબેહૂબ મળે છે. હવે મારું ગળું સુકાઈ ગયું હતું. શું લખન ખરેખર જે દેખાય છે તે જ છે કે પડદા પાછળ કંઈ ભયાનક રહસ્ય છુપાયેલું છે? તે રાત્રે મેં મોબાઈલમાં ફરી એ દિવસના ચેટ ખોલ્યા, પણ ચોંકાવનારું એ હતું કે આખો ચેટ ડિલીટ થઈ ગયો હતો. આ ચેટ ગુમ થઈ જવાનું કંઈ સામાન્ય વાત નહોતી. મેં રાધિકાને કહ્યું, મને એવું લાગે છે કે લખન માણસ છે, પણ સાથે કંઈક અણધાર્યું પણ છે, કોઈ અનોખું રહસ્ય. બીજે દિવસે હું કોલેજ ગઈ તો ગેટ પાસે લખન ફરી બેઠો હતો. હું એને જોઈને કંઈ બોલી નહીં, પરંતુ એની આંખોમાં કોઈક અજાણ્યું રહસ્ય હતું. કદાચ દુઃખ કે બીજું કાંઈ. જેમ જેમ હું આગળ વધી, મારી નજર એમના હાથમાં એક જૂની ડાયરી પર ગઈ. એની બહાર 1997 લખેલું હતું. એ જોઈને હું દબાઈ ગઈ. લખન તો કહી રહ્યો હતો કે એ 35 વર્ષનો છે, તો 1997માં તો એ બાળપણમાં હોત. એ દિવસે મેં કોલેજ પછી તેને ડાયરી વિશે પૂછ્યું. લખન થોડી વાર મૌન રહ્યો, પછી બોલ્યો, આ મારી નથી, એ દીકરીની છે જે અહીંયાથી ગાયબ થઈ હતી. મારે એની આત્માને શાંતિ અપાવી છે. મારે એની વાત લોકો સુધી પહોંચાડવી છે. શું તમે આત્માની વાત કરો છો? હા સંધ્યા, એ દીકરીના અંતિમ શબ્દો આ ડાયરીમાં છે, પણ કોઈએ કદી ધ્યાન ન આપ્યું. 3 વર્ષથી હું એના માટે સત્ય શોધી રહ્યો છું. મારું શરીર થરથરી ઉઠ્યું. તે બોલી રહ્યો હતો, એ છોકરીનું નામ સંધ્યા જ હતું અને એની ઓળખ તારા જેવી જ હતી. હવે બધું અચાનક ધૂંધળું લાગવા લાગ્યું. હું પાછળ ખસતી ગઈ. તારું નામ પણ સંધ્યા છે. તું એનું પ્રતિબિંબ છે. કદાચ એ તારી અંદરથી કંઈક ફરી જીવવા માંગે છે. હું ભાગવા લાગી. એ રાત્રે રાધિકા પણ ડરી ગઈ. અમારે એ ડાયરીનું પાનું વાંચવું જ હતું. મેં ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું. તેમાં લખેલું હતું, જો હું ગુમ થઈ જાઉં તો મારી વાત કોઈ પૂછે નહીં, પણ જો કોઈ સંધ્યા આવીને મને સમજવાની કોશિશ કરે તો સમજો હું પાછી આવી છું. આ વાંચીને મારી આંખો પાણીથી ભરાઈ ગઈ.
લખન એ સંવેદનશીલ હૃદયની મારી અંદર એ આત્માને ઓળખી શક્યો હતો. તે ખરો શોધક હતો. તે શંકાસ્પદ માણસ નહીં. અંતે અમે મળીને એ ડાયરી કોલેજ, લાઇબ્રેરી અને સ્થાનિક સમાચાર માધ્યમમાં પહોંચાડી. સંધ્યાની કહાની સમાજ સુધી પહોંચાડી અને લખનને લોકોએ સ્વીકાર્યો. હવે એ માત્ર એક રિક્ષાવાળો નહોતો, એ બન્યો હતો એક યાદદ્રષ્ટતા, એક સંત. અને હું એ સંધ્યા નથી, પણ એને સમજવા જેવી છું. મિત્રો, આ વાર્તા શીખવે છે કે ક્યારેક વ્યક્તિ ઓછી જણાય છે, પણ એના હૃદયમાં છુપાયેલું ઇતિહાસ આખા સમાજને બદલી શકે છે. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.